વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8માં જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાયેલ છે તેની ફાઇનલ આન્સર કી આવી ગયેલ છે। આપણે આજે ફાઇનલ આન્સર કી પ્રમાણે સંપૂર્ણ જ્ઞાન સાધનાનું જે પેપર છે તેનું સોલ્યુશન કરીશું। એટલે વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ આવે કે તમારે ફાઇનલ કેટલા માર્ક્સ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું અને ફાઇનલ આન્સર કે જે આવે છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ મેળવીશું। હવે વિદ્યાર્થી મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે 120માંથી કેટલા ફાઇનલ માર્ક્સ થાય છે અને એ કેટલા માર્ક્સ થાય છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। અહીં પહેલાં જ આપેલું છે એક ઘડિયાળ, તો સમય આપેલું છે તો થર્મોમીટર, તો સાચો જવાબ આવશે સી તાપમાન। બીજામાં આપેલું છે નોર્થ તો દિલ્હી, ઈસ્ટ તો જવાબ આવશે સી કોલકાતા। 3 સોમનાથ તો ગુજરાત આપેલું છે, મહાકાલેશ્વર તો જવાબ આવશે બી મધ્યપ્રદેશ। 4 નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો। અહીં એક્સ અને વાય બે સંખ્યા જણાવવાની હતી તો તેનો સાચો જવાબ છે એ એક્સ બરાબર 41, વાય બરાબર 39। 5 નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? અહીં શ્રેણી આપેલી છે અને ખાલી ગયા છે તો તેનો સાચો જવાબ છે સી 13 આવશે। 6 નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે? જવાબ આવશે સી 8। 7 નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? જવાબ આવશે બે 1,89,081। 8 200ના અડધાના 15% કેટલા થાય? તો જવાબ આવશે બી 15। 9 નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો, તો જવાબ આવશે એ ડ્રમ। 10 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો, તો જવાબ આવશે ડી ડાંગ તો રીંસ। 11 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો, તો જવાબ આવશે બી 12 નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો, જવાબ આવશે એ કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર। 13 આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? જવાબ આવશે બી 8। 14 નીચેની આકૃતિમાં આપેલ તરહ આગળ વધારતા કઈ આકૃતિ આવશે? તો જવાબ આવશે બી 15 નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે તે નોંધો, જવાબ આવશે બી 16 નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે તે જણાવો, જવાબ આવશે એ 17 કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? જવાબ આવશે ડી 12। 18 17 37 77 157, તો જવાબ આવશે બે 317। વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્નના જવાબ આપવામાં આવે છે તે ફાઇનલ આન્સર કે જે આવે છે તેના આધારે આપવામાં આવે છે। 19 અહીં જે શ્રેણી ખાલી ગયા આપેલી છે તો આગળ વધારતા શ્રેણીમાં જવાબ આવશે ડી વીઆઈજે। 20 સૂચના નીચેના સમીકરણો ખોટી ગાણિતીય સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે। જવાબમાં આપેલ ગાણિતીય સંજ્ઞાઓને યોગ્ય વિકલ્પ પસંદ કરીશું તો સાચું સમીકરણ બનાવવાનું છે। તો એ જે રકમ આપેલી છે તેમાં યોગ્ય સંજ્ઞા કઈ આવશે તો આ વિધાન સાચું બનશે, તો તેનો સાચો જવાબ છે એ 21। 21માં સાચો જવાબ આવે છે એ 22 અભ્યાસ તો જ્ઞાન, કામ તો તેમાં સાચો જવાબ આવશે સી અનુભવ। 23 અમેરિકા તો ડોલર, જાપાન તો જવાબ આવશે બી એન। 24 પીવી સિંધુ તો બેડમિન્ટન, દીપક મુનિયા તો જવાબ આવશે બી રેસલિંગ। 25 અહીં શબ્દ જે આપેલો છે એમાંથી નીચેમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો જવાબ આવશે ડી યલો સિક્કે। 26 અહીં જે શબ્દ આપેલો છે એના પરથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 જવાબ આવે છે એ, બી અને ડી। તમે એ, બી અને ડી ત્રણમાંથી ગમે તે એક રાઉન્ડ કર્યું છે તો તમને આનો માર્ક્સ મળશે। 27 કઈ સંખ્યા બાકીની સંખ્યાથી અલગ પડે છે? તો જવાબ આવશે બી 50। 28 શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે?
તો એ શ્રેણી આપેલી છે, તો તેમાં પાંચમું પદ આવશે એ 27P। 29 નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો આવશે? તો સાચો જવાબ આવશે બી। 30 દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ? આમાં જવાબ આવશે સી, પૌત્ર દાદા। 31 જો 9 + 7 = 58, 3 + 11 = 124, તો 13 + 5ની કિંમત શું મળે? જવાબ આવશે બી, 38। 32 જો MANGOને KZLFM તરીકે લખીએ તો એપલનો કોડ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપતો નથી। અહીં ફાઇનલ આન્સર કી પ્રમાણે અહીં ગ્રેસ આપવામાં આવે છે, એટલે કે તમામને આ પ્રશ્નનો જવાબ સાચો આપવામાં આવે છે। 33 કઈ આકૃતિ અલગ પડે છે? તો જવાબ આવશે ડી। 34 નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો જવાબ આવશે સી, 12। 35 એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી 1 2 3 4 5 અને સ્ટડી 9 3 1 7 5 8 5, તો NEATNESS બરાબર કોડ શું થશે? તો 35માં સાચો જવાબ આવશે બી। 36 નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો, તો જવાબ આવશે સી, 70। 37 નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો, તો એ 37માં જવાબ આવશે સી। 38 પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે? તો સાચો જવાબ આવશે ડી। 39 અલગ પડતું પ્રાણી કયું છે? તો વિદ્યાર્થી મિત્રો 39 પ્રશ્નમાં અહીં ગ્રેસ માર્ક્સ મળે છે, એટલે કે તમામ વિદ્યાર્થીઓને આનો જવાબ ગમે તે ટીક કર્યો છે તેનો માર્ક્સ ગણાઈ જશે। 40 નીચે આપેલી આકૃતિઓના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ? તો 40માં જવાબ આવશે સી। 41 આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, જવાબ આવશે ડી, વાયરસ। 42 ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈપણ બળતણ વાપરી શકાય છે, ધારો કે આ ચારેય બળતણની કિંમત એક સરખી જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવા ફાયદાકારક રહેશે? તો 42માં જવાબ આવશે સી, CNG। 43 તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે, જવાબ આવશે બે, પિટ્યુટરી। 44 પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો જવાબ આવશે સી। 45 દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે, આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી છે? જવાબ આવશે એ। 46 ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? જવાબ આવશે સી। 47 પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30 અંશનો આપાત કોણ રચે છે, આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? જવાબ આવશે બે, 30 અંશ। 48 આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી, તો જવાબ આવશે એ, 25,000 હર્ટ્ઝ। 49 કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? જવાબ આવશે બી, કઠોળ। 50 નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? જવાબ આવશે એ, ઘર્ષણ બળ। 51 કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? જવાબ આવશે સી, પ્રસ્વેદ। વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। 52 પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોસ્કોપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોસ્કોપ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તો જવાબ આવશે ડી, ઓક્સિજન। 53 સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ વગેરેને ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? જવાબ આવશે એ, ક્રોમિયમ। 54 અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે, તે ઘટનાને શું કહે છે? જવાબ આવશે ડી, પાર્શ્વીય વ્યુત્કર્ણ। 55 ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે બી, ફૂગ। 56 પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતરણ કરે છે? તો જવાબ આવશે એ, ઈંડા મૂકવા। 57 ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? જવાબ આવશે સી, ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો। 58 કયા સજીવમાં હંતફલન જોવા મળે છે? જવાબ આવશે એ, મરઘી।
59. આંબળા આંબળે તથા કાચી કેરીની જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? જવાબ છે એ મીઠું. 60. લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ ઉપર શાનું આવરણ ચડાવવામાં આવે છે? જવાબ છે ડી ઝીંક. 60. 5a ગુણ્યા કૌંસમાં -4 abc બરાબર, તો જવાબ આવશે એ -20 સ્ક્વેર BC. 62. 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે 240 સેન્ટીમીટરનો વર્ગ. 63. 2 સેન્ટીમીટર લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? જવાબ આવશે 16 સેન્ટીમીટરનો વર્ગ. 64. અહીં આપેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો જવાબ આવશે ડી 65. તો એ 65માં જવાબ આવશે સી 7. 66. 66માં જવાબ આવશે સી 1/2x3. 67. તો એ 67માં સાચો જવાબ આવશે ડી ટી બરાબર 18. 68. 68માં સાચો જવાબ આવશે બી 1750. તો વિદ્યાર્થી મિત્રો અહીં ફાઇનલ આન્સર કી પ્રમાણે કયા જવાબ આવે છે તે તમને અહીં જણાવવામાં આવે છે. 69. અહીં 69માં સાચો જવાબ આવશે એ 1/13. 70. 70માં સાચો જવાબ આવશે એ 8/21. 71. 71માં સાચો જવાબ આવશે 2/100. 72. 72માં વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્નનો જવાબ આવતો નથી, માટે અહીં ગ્રેસ આપવામાં આવે છે. 73. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો જવાબ આવશે એ 389. 74. તો 74માં સાચો જવાબ આવશે બી 12. 75. 75માં સાચો જવાબ આવશે એ 76. 76માં સાચો જવાબ આવશે ડી 700. 77. 77માં સાચો જવાબ આવશે સી 78. 78માં સાચો જવાબ આવશે એ ₹32,000. 79. 71નો વર્ગ, તો સાચો જવાબ આવશે એ 5041. 80. 80માં સાચો જવાબ આવશે બી દ્વિલંબ આલેખ. 81. 81માં સાચો જવાબ આવશે બી 82. 82માં સાચો જવાબ આવશે બી 83. 83માં સાચો જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો ન થાય તે માટે અહીં ફાઇનલ આન્સર કી પ્રમાણે કયા જવાબ આવશે તે તમને અહીં જણાવવામાં આવે છે. 84. 84માં સાચો જવાબ આવશે સી 85. 85માં સાચો જવાબ આવશે સી પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓમાં પુસ્તકો ઓછા છે. 86. 86માં જવાબ આવશે બી તેણે મોટેથી બૂમ પાડી. 87. વિદ્યાર્થી મિત્રો એ 87માં ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે, કોઈ પણ જવાબ આપતો નથી. 88. 88માં સાચો જવાબ આવશે ડી ઓછી આવકવાળું હોવું. 89. 89માં સાચો જવાબ આવશે એ 90. 90માં સાચો જવાબ આવશે બે માંડ માંડ. 91. 91માં સાચો જવાબ આવશે સી અણમન. 92. 92માં સાચો જવાબ આવશે એ ઈશ્વર જગતનો તાજ છે. 93. 93માં જવાબ આવશે બી ચડતી પડતી. 94. 94માં સાચો જવાબ આવશે બી ધૂળેટી. 95. 95માં સાચો જવાબ આવશે બી વેણું. 96. 96માં સાચો જવાબ આવશે ડી. 97. 97માં સાચો જવાબ આવશે એ. 98. 98માં સાચો જવાબ આવશે એ. 99. 99માં સાચો જવાબ આવે છે સી. 100. 100માં સાચો જવાબ આવશે બી. 101. 101માં સાચો જવાબ આવે છે અહીં એ. 102. તેમાં સાચો જવાબ આવે છે ડી. 103. તેમાં સાચો જવાબ આવે છે ડી. 104. તેમાં સાચો જવાબ આવે છે એ. 105. તેમાં સાચો જવાબ આવે છે બી. 106. તેમાં સાચો જવાબ આવે છે એ. 107. તેમાં સાચો જવાબ આવે છે બી. 108. તેમાં સાચો જવાબ આવે છે સી. 109. તેમાં સાચો જવાબ આવે છે ડી. 110. તેમાં સાચો જવાબ આવે છે ડી. 111. તેમાં સાચો જવાબ આવે છે બી બ્રિટન. 112. તેમાં સાચો જવાબ આવે છે બી
113 તેમાં સાચો જવાબ આવે છે સી. 114 તેમાં સાચો જવાબ આવે છે બી. 115 તેમાં સાચો જવાબ આવે છે બી. 116 તેમાં સાચો જવાબ આવે છે ડી. 117 તેમાં સાચો જવાબ આવે છે ડી. 118 તેમાં સાચો જવાબ આવે છે બી. 119 તેમાં સાચો જવાબ આવે છે સી. અને 120 તેમાં સાચો જવાબ આવે છે ડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે જ્ઞાન સાધનાનું પેપર લેવાયેલ છે ધોરણ 8માં, તેમાં ફાઇનલ આન્સર કે આવી ગઈ છે. તેના આધારે આજે પ્રશ્નોના જવાબ શું આવે છે તે જણાવેલ છે. તમારે 120માંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે અને કેટલા માર્ક્સ થાય છે તે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.